જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું આપણી આ ડીએમ પટેલ ટ્યુશન ચેનલમાં સ્વાગત છે. અને આપ સૌ ખૂબ સરસ રીતે આ દાખલા સ્વાધ્યાયના જે કંઈ બી અભ્યાસ કરાવવામાં આવે છે અત્યારે એ થિયરી યાદ કરી અને લખી રહ્યા હશો, સમજી રહ્યા હશો એવી આશા રાખીએ છીએ. અને હવે આજે સ્વાધ્યાય 6નો આજે પ્રશ્ન નંબર 3 છે, એમાં આગળ વધીએ. પહેલો પ્રશ્ન છે એમાં એ બરાબર બી, એ અને બી પૂરક કોણ હોય તો એનું માપ. હવે તમને થિયરી યાદ છે કે પૂરક કોણ એટલે બેનો સરવાળો 180 થતો હોય. આપણે અહીંયા એ અને બીની વાત કરતા હોય તો એ અને બીનો સરવાળો 180 એટલે પૂરક કોણ કયા છે એટલે આપણે 180 લીધું. પણ અહીંયા એ અને બી બરાબર કર્યું છે. જુઓ, ખાસ દરેક ટાઈપના વિદ્યાર્થી માટેની ચર્ચા ખાસ ચાલે છે. એ બરાબર બી એટલે બંનેના માપ માનો કે એક્સ એક્સ હોય. ધારવું પડે ને, એક તો સમાન છે એટલે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો બંને ખૂણા સમાન છે એટલે બંનેને એક્સ એક્સ લીધા એટલે એક્સ વત્તા એક્સ 180 એટલે કે 2x બરાબર 180 એટલે 1x બરાબર 180 ભાગ્યા 2 90. આનો અર્થ એવો થાય કે ખૂણા એનું અને ખૂણા બીનું માપ થશે 90. બીજો પ્રશ્ન, એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 20 વધારે છે. હવે બહુ જ સરળતાથી ને ફટાફટ સમજીશું. આ ખૂણાનું માપ, આ કોટિકોણનું માપ, બંનેનો સરવાળો 90. ફટાફટ હવે આવડવું જોઈએ. ખૂણાનું માપ કોટિકોણના માપથી 20 વધારે છે એટલે કોટિકોણનું તમે એક્સ કહો તો ખૂણાનું થાય એક્સ પ્લસ 20. આવું આવડવું જોઈએ. એટલે આ થઈ ગયા 2x, 90માંથી 20 બાદ કરો એટલે સામે 70 અને એક્સ બરાબર 70 ભાગ્યા 2 એટલે આવશે 35. કોનું માપ 35 છે તો કે આપણે કોટિકોણનું ધાર્યું હતું 35x અને ખૂણાનું એના કરતાં 20 વધારે હતું. કોનું પૂછ્યું છે? ખૂણાનું માપ. એટલે ખૂણાનું માપ તમારે શોધવું હોય એટલે એક્સ વત્તા 20, 35 વત્તા 20 એટલે 55 થાય. ઓકે, એટલે જવાબ આવશે. ખૂણાનું પૂછ્યું છે એટલે 55, કોટિકોણનું પૂછ્યું હોત તો 35. ત્રીજો પ્રશ્ન, એક ખૂણાનું માપ અને જો હવે આ ખૂણાનું માપ અને પૂરક કોણનું માપ તો 180 લઈને ગણીએ આપણે. હવે ઇઝી છે, રકમ બરોબર વાંચો. એક ખૂણાનું માપ તેના પૂરક કોણના માપથી 40 ઓછું છે. કોનું માપ ઓછું છે એ વિચારો. ખૂણાનું માપ તેના પૂરક કોણના માપથી 40 ઓછું છે એટલે ખૂણાનું ઓછું છે. કેટલું? 40. એનો મતલબ કે પૂરક કોણનું એક્સ લો તો ખૂણાનું એક્સ માઇનસ 40 થાય. આ બનાવતા આવડવું જોઈએ અહીંયા તમને કે મારે કોના માટે શું લખવું. પૂરક કોણનું એક્સ ધાર્યું ત્યારે તમને ખૂણાનું 40 ઓછું એટલે એક્સ માઇનસ 40 લખી શકે. બસ હવે તો સાદું રૂપ જ આપવાનું છે. એટલે 2x આ ઓછા 40 સામે જાય એટલે 220 થશે. કેમ કે ઓછા 40 પ્લસ થશે એટલે એક્સ બરાબર 110 આવશે. ઓકે, તો આ એક્સ એટલે કોણ? પૂરક કોણ. તો આ 110 એ પૂરક કોણનું માપ છે. તો ખૂણાનું માપ એનાથી 40 ઓછું છે. 110 ઓછા 40 એટલે કે 70 જવાબ આવશે. બરાબર છે. માત્ર ને માત્ર કોટિકોણ અને પૂરક કોણના ખૂણા ઉપર ફોકસિંગ દાખલા છે એટલે ખાસ ધ્યાન આપજો. હવે આવશે પ્રશ્ન નંબર 4. ખૂણો એ અને બી પૂરક કોણ છે. હવે જુઓ, અહીંયા એ જેમ બી બરાબર 3/7. ખૂણો એ જેમ ખૂણો બી બરાબર 3/7 એવું લખ્યું છે એટલે એને આપણે 3x અને બીને 7x લઈશું. સૌથી પહેલાં તો અહીંયા એ વત્તા બી બરાબર કેટલું લખવું? કેટલું લખીશું કહો? પૂરક કોણ કયું છે એટલે એ વત્તા બી લખાશે 180. ચલો એક કામ તો કરી દીધું.
જેમાં એનું માપ 3x અને બીનું આવશે 7x બરાબર 180°. 7 ને 3 10x બરાબર 180°. x બરાબર 180 ભાગ્યા 10 એટલે 18. x બરાબર શું આવ્યું? 18. ને હવે તમારે કયા ખૂણાનું માપ જોઈએ છે એની વાત, માત્ર બી જોઈએ છે. તો હવે ખૂણો બી કે જેનું માપ છે 7x, 7 ગુણ્યા 18 બરાબર 18 સીધા 126 એ જવાબ બની જશે. ક્લિયર? નેક્સ્ટ. ચલો હવે 5મો પ્રશ્ન વાંચો. રૈખિક જોડના બે ખૂણા પૈકી એક ખૂણાનું માપ x° હોય તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય. એક ખૂણાનું માપ વત્તા બીજા ખૂણાનું માપ 180, આવું આપણે ખાલી નોર્મલી સમજીએ. જેમાંથી એક ખૂણાનું માપ x° કયું છે તો બીજા ખૂણાનું માપ કેટલું એવું પૂછ્યું છે. લો જોઈએ શું કરી શકાય. પહેલાં તો 180 કેમ લખ્યા? રૈખિક જોડ છે. રૈખિક જોડના બંને ખૂણાનો સરવાળો 180 થતો હોય. આ માત્ર જવાબ લાવવા માટે લખી બતાવું છું. આપણને પૂછ્યું છે બીજા ખૂણાનું માપ, તો 180માંથી x બાદ કરી દો, જવાબ થઈ ગયો. કોટિકોણ સાથે વાત હોય તો 180ની જગ્યાએ 90 - x એવું થઈ જાય. નેક્સ્ટ. બે અભિકોણના માપ આપ્યા છે. આ બંને અભિકોણો સમાન હોય, આ યાદ રાખવાનું બસ, એટલે તમને આવડી જશે. એનો મતલબ કે આ બંને જે ખૂણાના માપ છે એને સમાન સરખાવીને શોધવાનું કે 5x + 30 બરાબર 8x - 60. તો આ 5x ને હું 8x ની જોડે લઈ જઉં એટલે ધન રહે, કેમ કે 8x - 5x. અને આ 30 છે ને 60 ને આ બાજુ લાવું એટલે +60. એટલે દરેક ટાઈપનું તમને કામ આવડે. ઓકે. +5x જમણી બાજુ ગયા માઇનસ થયા, -60 ડાબી બાજુ આવ્યા પ્લસ થયા. એટલે અહીંયા 8 - 5 સીધા ધન 3x મળી જાય. 60 ને 30 90 થઈ જાય. 90 ભાગ્યા 3 એટલે x બરાબર 30. હવે શું પૂછ્યું છે તો x નું માપ શોધો, તો આ જવાબ આવી ગયો. ચલો 7મો પ્રશ્ન. રૈખિક જોડના બે ખૂણા પૈકી એકનું માપ 75 હોય તો બીજાનું માપ, મિત્રો આ તો અહીંયા લખું છું અને ઇઝી આવડવું જોઈએ. 180માંથી 75 બાદ કરી નાખો એટલે 105 વધે. બરાબર છે. આ રૈખિક જોડના ખૂણાની વાત કરી છે એટલે રૈખિક જોડના બે ખૂણાનો સરવાળો 180 થાય. એમાંથી એકનું 75 હોય એટલે બીજાનું 180માંથી 75 બાદ કરો એટલું 105 આવશે. હવે 8મી ખાલી જગ્યા. 32° ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ. હવે આપણે ખૂબ ઝડપ કરીશું. પહેલાં 32ના કોટિકોણ એટલે 90 - 32 કરવાનું. 10માંથી 2 જશે એટલે 8, 8માંથી 3 જાય એટલે 5. આ કોટિકોણનું માપ મળ્યું બરાબર 32ના. હવે એના પૂરક કોણનું શોધવું છે તો 180 - 58 કરવાના. 10માંથી 8 જાય તો 2, 7માંથી 5 જાય તો 2 અને આ 1, 122°. હજુ દાખલો છે જ એના જેવો. 132°ના ખૂણાના પૂરક કોણના કોટિકોણનું માપ. 132°ના ખૂણાના પાછા પૂરક કોણનું માપ. એટલે પહેલાં 132°નું પૂરક કોણ શોધવું હોય તો 180માંથી 132 બાદ કરવાના એટલે આ પૂરક કોણ મળે. 10માંથી 2 જાય તો 8, 7માંથી 3 જાય તો 4. આ શું મળ્યું? એના પૂરક કોણનું માપ. હવે એનાય કોટિકોણનું માપ જેને 90માંથી બાદ થાય. બરાબર છે. 90માંથી બાદ કરશો એટલે આ આવશે 42. તો જવાબ આવી ગયો 42°. આટલું ઇઝી હોય છે મિત્રો. હવે અહીંયા ત્રિકોણ માટે ત્રિકોણ XYZ માં x જેમ y જેમ z બરાબર 1/4/4.
XYZમાં ત્રણેય ખૂણાઓનું પ્રમાણમાં માપ આપ્યું છે. મિત્રો આ 2 માર્ક્સનો દાખલો જ છે. આમ તો 2 માર્ક્સમાં દાખલો પૂછાય. જુઓ હવે આ 10 નંબરનો પ્રશ્ન, x વત્તા y વત્તા z બરાબર 180 એ પ્રમાણે એક્સનું માપ 1x લેવાય, પછી વાયનું 4x લેવાય, પછી ઝેડનું બીજું 4x લેવાય અને 180 અંશ. 4 ને 4 8 ને 9x બરાબર 180 અંશ, એટલે x બરાબર 9 દુ 18 એટલે 20 અંશ આવશે. આ x આવ્યું છે. હા, ફાઇનલ જવાબ નથી આવે બધાનો. તમને શું પૂછ્યું છે? ઝેડનું માપ. તો ઝેડનું માપ કેટલું થાય? એનો મતલબ કે ઝેડનું માપ 4x જેટલું થાય. તો ખૂણો ઝેડ બરાબર 4x, 4 ગુણ્યા 20 80 અંશ થાય. નેક્સ્ટ 11મો પ્રશ્ન, ત્રિકોણ ABCમાં A બરાબર B વત્તા C. ધ્યાન આપજો. હવે ખૂણા એનું માપ ખૂણા B વત્તા C જેટલું છે. તો એ ખૂણાનું માપ શોધવું છે. હવે ક્યાંય કોઈ અહીંયા આગળ આંકડાકીય માહિતી નથી આપી, બરાબર છે? માપ એ રીતનું નથી. તો શું વિચારી શકાય? તો સૌથી પહેલાં 3 ખૂણાની ચર્ચા છે, એટલે A બરાબર A વત્તા B વત્તા C, ખૂણો A વત્તા ખૂણો B વત્તા C બરાબર 180. તમે આવું લખશો એટલે તમને કંઈક સૂચશે. હવે તમે આમાંથી આનો ઉપયોગ શું કરશો કે ખૂણો A બરાબર ખૂણો B વત્તા ખૂણો C, એટલે એનો અર્થ એવો થાય કે એની જગ્યાએ તમારે B વત્તા C એવું પણ લખી શકાય અને B વત્તા Cની જગ્યાએ ખૂણો A એવું પણ લખી શકાય. હવે પ્રશ્નમાં જુઓ, તમને શું પૂછ્યું છે? તો ખૂણા એનું માપ. તો ખૂણા એનું માપ શોધવું છે, એટલે એને અહીંયા અંદર આપણે જીવતો રાખવાનો એવું કહીશું. હવે આ B અને C જેનું માપ નથી આપ્યું પણ એની વેલ્યુ આપી છે, કોના જેટલી? A જેટલી. અર્થાત B વત્તા C એ કાઢી નાખો તો શું લખી શકાય? A. એટલે આ થઈ ગયું અગેન A. કેમ? તો ખૂણા B વત્તા Cની વેલ્યુ જે A જેટલી છે એ બતાવે છે. હવે આ 2 ટાઈમ્સ A થઈ ગયું. then 1 time is equal to 90. 180 ભાગ્યા 2 કરશો એટલે 90 અંશ આવશે. મિત્રો ખૂબ સમજવા જેવી વાત છે. આ એ 90 અંશ આવી ગયું, એનો મતલબ કે આ કાટકોણ ત્રિકોણમાં કાટકોણ બને. ખૂણો એ આમ કાટકોણ ત્રિકોણ બને, એટલે અહીંયા એનું માપ 90 થતું હોય. આ તો ઠીક છે, તમને એવું પૂછ્યું હોય આની અંદર જ કે એનો પ્રકાર જણાવો, તો તમે પ્રકાર શું જણાવો? તો પ્રકાર જણાવવા માટે ખૂણાના માપ જોઈએ, જે આ રીતે આપણે શોધ્યું ને 90 મળ્યું છે, એટલે એવું કહી શકાય કે આ કાટકોણ છે અને કાટકોણ ત્રિકોણ છે. 12મો પ્રશ્ન, ત્રિકોણ ABCમાં A બરાબર B બરાબર C, A વત્તા B વત્તા C 180 અંશ છે. એમાં A બરાબર A લખી શકીએ. હવે ધ્યાન આપજો બરોબર. સોરી, અહીંયા મારે B રાખવો છે ને જીવતો. જુઓ, પહેલાં તો મેં B એમને એમ રાખ્યો. આનો અર્થ શું? A બરાબર B બરાબર C નો અર્થ એનું માપ B જેટલું, બીનું માપ C જેટલું, Cનું માપ A જેટલું, ત્રણેય માપ સરખા છે. ત્રણેય ખૂણાના માપ સરખા છે, એટલે આપણે ગમે તેની જગ્યાએ લઈ શકીએ. એટલે અહીં હું એની જગ્યાએ B લખીશ, બીની જગ્યાએ B રાખીશ અને Cની જગ્યાએ પણ B જ લખીશ, કારણ કે મારે B ખૂણાનું માપ જોઈએ છે. અહીં આપ્યું છે એટલે 1, 2 અને 3 ટાઈમ્સ ખૂણો B થઈ જશે અને માટે B બરાબર 180 ભાગ્યા 3 60 અંશ. બીનું માપ કેટલું આવશે?
60°। હવે તમને એવું પૂછ્યું કે એનું કેટલું આવશે અને સીનું કેટલું આવશે, તો પણ મિત્રો બધા ખૂણા સમાન છે, એટલે એનું પણ એટલું જ આવશે અને સીનું પણ એટલું જ આવશે. એટલે ત્રિકોણના ત્રણેય ખૂણા સમાન થયા 60-60-60ના, એટલે આને સમભુજ ત્રિકોણ કહેવાય. પ્રકાર પૂછે ને તો સમભુજ ત્રિકોણ એવો જવાબ આપી શકાય. હું તમને અહીંયા એક સ્ટેપ એક્સ્ટ્રા કહું છું એની જોડે જોડે. 13મો પ્રશ્ન. પાછો બહિષ્કોણ આવ્યો. હવે તો તમને ક્લિયર થઈ જવું જોઈએ, ઘણીવાર આવે છે એકને એક બાબત. PQR, પહેલા તો ત્રિકોણ બનાવી દઈએ PQR. એનો બહિષ્કોણ છે ખૂણો PRT. વિચારો જોઈએ કેવી રીતે લખીશું. PR અને હવે આગળ આમ જતા રહો એટલે આ T. આ થઈ ગયો બહિષ્કોણ. P નું માપ 70, Q નું માપ 50, PRT નું પૂછ્યું છે. યાદ કરો, બહિષ્કોણ બરાબર અંતઃસન્મુખ કોણનો સરવાળો. ચાલો આટલું ગુજરાતી યાદ રહે તો એ બહુ છે. આ રહ્યો PRT બહિષ્કોણ. અંતઃસન્મુખ કોણો P અને Q છે, એનો સરવાળો 70 + 50 120°. જવાબ થઈ ગયો. ઓકે ડન. એટલે બહિષ્કોણનો સરવાળો સીધો તમને પૂછ્યો છે, જેમાં અંતઃસન્મુખ કોણના માપ આપી દીધા છે, એટલે સીધો બંને અંતઃસન્મુખ કોણનો સરવાળો એ બહિષ્કોણ જેટલો થઈ જાય. 14મો, કોઈ પણ લઘુકોણના પૂરક કોણ અને કોટિકોણના માપનો તફાવત ખાલી જગ્યા થાય. કોઈ પણ લઘુકોણ એના પૂરક કોણ અને કોટિકોણના માપનો તફાવત કેટલો થાય. હજુ ચાલો એ 14મો છેલ્લે જોઈએ. આપણે પહેલાં 15મો જોડે જોડે બહિષ્કોણવાળો છે એટલે પતાવી દઈએ. ABCનો બહિષ્કોણ ACD છે. વારંવાર આવ્યું છે મિત્રો, દરેક વખતે આકૃતિ દોરી સમજાવ્યું છે મેં. હવે સીધી ખબર પડવી જોઈએ. ACD બહિષ્કોણ છે ABC ત્રિકોણ માટે. ACDનું માપ 122° છે, એનું માપ 68 હોય તો B પૂછ્યું છે. સેમ આના જેવો, ઉપર જેવો દાખલો. હવે તમને અહીંયા સીધી ખબર પડી જાય કે બીનું માપ 122, 68 અને બીનો સરવાળો 122 થતો હોય તો એકલા બીનું માપ શોધવું હોય તો 122માંથી 68 બાદ કરી દો. 12માંથી 8 જાય તો 4, અહીં વધે 1, 11માંથી 6 જાય એટલે 5. એનો જવાબ થઈ જશે 54°. ચલો 14મો પ્રશ્ન. હવે કોઈ પણ લઘુકોણના પૂરક કોણ અને કોટિકોણના માપનો તફાવત. કોઈ પણ લઘુકોણના પૂરક કોણ અને કોટિકોણના માપનો તફાવત. આ વળી કેવું સાહેબ, આમાં કેવી રીતે એક્ઝેક્ટ લેવાનું? કંઈ વાંધો નહીં. લઘુકોણનું માપ આપણે ધારીએ x, તો એના પૂરક કોણનું માપ થાય, આમાં જોજો જવાબ આવી જ જાય બીજો, 180 - x. જો કોઈ ખૂણાનું માપ x હોય તો એના પૂરક કોણનું માપ 180 - x થાય. અને એ જ રીતે એના કોટિકોણનું માપ 90 - x અંશ થાય. હવે તમને શું પૂછ્યું છે? લઘુકોણના પૂરક કોણ અને કોટિકોણના માપનો તફાવત. આ રહ્યું પૂરક કોણ, આ રહ્યો કોટિકોણ. હવે એનો તફાવત લઈએ એટલે 180 - x કૌંસ પાછું 90 - x. આ મેથડ થઈ ગઈ તમારી લખવાની. તો 180 - x -90 અને આ ઓછા ઓછા +x. ધેન x રિમૂવ, ± x ઉડી જાય છે. 180માંથી 90 જાય, વધે 90. બહુ સમજવા જેવું પરિણામ છે મિત્રો. તમે કોઈ પણ લઘુકોણ ત્રિકોણ લઈને લઘુકોણનું માપ લઈને વિચારો ને તો પહેલી વાર એનો પૂરક કોણ શોધો ને પછી એનો કોટિકોણ શોધો તો જવાબ 90 જ આવે એમ કહે છે.
એટલે એનો તફાવત જો બંનેનો તફાવત કરો ને તો એ 90 જ આવે. એટલે એક પ્રકારે આ પરિણામ જેવું થઈ ગયું. તો આજના આ ટોપિકથી આપણે છેલ્લા 2-3 વિડીયોમાં સ્વાધ્યાયના બધા જ પ્રકારના જે ટૂંકા પ્રશ્નો છે, જે એકચ્યુઅલમાં તો દાખલા સ્વરૂપે પણ છે, એની આપણે બધાની ગણતરી કરીને તમને ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. આઈ હોપ કે તમારે ફરીવાર જાતે પ્રેક્ટિસ આ પ્રમાણે કરવાની હોય છે. સીધો દાખલો મેં જે લખ્યો એવો ઉતારવાનો નહીં. દાખલો તમને વિડીયો જોઈને સમજવા માટે છે. એટલે બધા ટાઇટલ સમજવાના, કેવી રીતે લખવાના એવું જોવાનું, અને પછી એ દાખલા જાતે આપણે ગણવાના હોય છે. અને જાતે ગણો છો અને જવાબ આવે છે ત્યારે તમારો આત્મવિશ્વાસ ચોક્કસથી વધતો હોય છે. એટલે આશા રાખું કે તમે એ જ પ્રમાણે ફોલો કરશો. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.